નમસ્કાર મિત્રો, આવો સાંભળીએ આજની વાર્તા। આજે સવારથી સલીલ ઉદાસ હતો। રોજ તો વહેલા જાગીને નોકરીએ નીકળી જતો સલીલ આજે 9 વાગવા છતાં પણ પથારી છોડવા તૈયાર નહોતો થતો। રોજ ઘડીકમાં પૂરો થઈ જતો દિવસ આજે એને એક યુગ જેવડો લાગી રહ્યો હતો। સમયના ચક્રની ગોકળ ગાયની ગતિ એને પજવી રહી હતી। એ આજનો દિવસ કેમ કરીને વિતાવશે એને વિમાસણમાં હતો। એટલામાં દરવાજો ખખડવાનો અવાજ આવ્યો। સલીલ મને દરવાજો ખોલવા ઊભો થયો। એણે દ્વાર ઉઘાડી જોયું તો સામે રેવતી માસી હતા। કેમ બેટા, શું થયું? તારી તબિયત તો સારી છે ને? આ તો 9 વાગવા આવ્યા તોય હજુય દરવાજો બંધ ભાળ્યો એટલે થયું કે લાવ પૂછી લઉં। કંઈ નહીં માસી, બસ એમ જ સૂતો હતો। આજે નોકરીએ જવાનું નહોતું એટલે ખાલી પથારીમાં પડી રહેલો। પણ તમારે કશું કામ હતું? રેવતી માસી કશું બોલવા ગયા પણ જીભ ન ઉપડી શકી। ના ના, કશું કામ નહોતું બેટા। તું આજે ઘરે જ રહેવાનો હોય તો બપોરે કશું બહારનું જમવા ન જતો। બને એટલે હું ટોકો પાડીશ તને। એટલું કહી દિવાલને એક હાથે ટેકો આપતા આપતા રેવતીમાં ધીમે ધીમે સીડી ઉતરી ગયા। સલીલ બેટા, ઓ સલીલ બેટા, શું કરે છે તું હજી સુધી? બેટા, ક્યાં સુધી તું પડ્યો રહીશ? તને નોકરી શોધવાનું કેટલા દાડાથી કહ્યું છે, પણ તું છે કે કશું ધ્યાન જ નથી આપતો। બેટા, મારાથી હવે પહેલાં જેવું કામ નથી થતું। આ તું કોઈ નોકરી ગોતી લે તો મને હાશ થાય। સલીલને કહેવાનું મન થઈ ગયું કે મમ્મી, તને એમ જ હશે કે હું નોકરી ગોતતો જ નહીં હોય, પણ એવું નથી। નોકરી માટે મેં ઘણે ઠેકાણે વાત કરી છે, પણ અહીં કોઈ ઠેકાણું નથી પડતું। હવે શહેરમાં નોકરી શોધવા જવું પડશે, પણ પોતે એકનો એક દીકરો હોવાથી મમ્મી એને શહેરમાં નહીં જવા દે। એની જાણ હોવાથી સલીલ કશું જ ન બોલી શક્યો। માત્ર એટલું જ કહ્યું, મમ્મી તું ચિંતા ન કરીશ, થોડાક દિવસમાં મળી જશે નોકરી। એટલું કહી સલીલ ફટાફટ તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગયો। ફરી દરવાજો ખખડવાનો અવાજ આવ્યો। સલીલે બારણું ખોલ્યું। સલીલભાઈ, રેવતીમાં જમવા બોલાવે છે તમને, હેંડો। એટલું કહી પ્રભા સડસડાટ પગથિયા ઉતરી ગઈ। રોજ કોયલની જેમ ટહુકા કરતી, ઘરના વાતાવરણને ભર્યું ભર્યું કરી દેતી આ છોકરી કેમ આજે સાવ બદલાઈ ગયેલી લાગે છે? અલી પ્રભાડી, શું થયું છે તને આજે? કોઈએ કાંઈ કીધું? રેવતી માસીએ કાંઈ કીધું તને? એમ પૂછવાની સલીલને ઈચ્છા થઈ આવી, છતાંય એ કશું ન બોલી શક્યો। બધી વાતે સુખ છે એમ માનનાર સલીલે જ્યારે પિતાની છત્રછાયા ગુમાવી એ પછી એને બહુ જલ્દી સમજાઈ ગયેલું કે સગા સહુ સ્વાર્થના જ હોય છે। જોકે એની મમ્મીએ એને કોઈ વાતે ઓછું આવવા નહોતું દીધું, પરંતુ પિતા પાસે ફરી ફરી ફરમાઈશ કરનારો સલીલ પિતાના ગયા પછી જે મળે તે ચલાવી લેતા શીખી ગયો હતો। એક સમયનો જિદ્દી સ્વભાવવાળો, બહુ બોલનારો સલીલ હવે મોટે ભાગે ચૂપ જ રહેતો થઈ ગયો હતો। પિતા વિનાની જિંદગીથી તો સલીલ હવે ટેવાઈ ગયો હતો, પરંતુ રક્ષાબંધન આવે ને દર વર્ષે સૂની રહી જતી પોતાની કલાઈ જોઈને એ ક્યારેક એકલો એકલો રડી પડતો। આજે રક્ષાબંધન હોવા છતાંય એનો હાથ બહેનના હેતની રાખડી વિના સૂનો જ રહી જશે એ વાતે એને ફરી ફરી લાગી આવતું હતું। આજે એને કશું જ ખાવાની ઈચ્છા નહોતી થતી, પરંતુ પોતે ન જાય તો રેવતી માસીને ખોટું લાગશે એ જાણતો હોવાથી સલીલ ફટાફટ નાહીને તૈયાર થઈ પગથિયા ઉતરી રેવતી માસીના ઘરનો દરવાજો ખખડાવે એ પહેલાં જ પ્રભાએ દરવાજો ખોલ્યો ને સલીલ ઘરમાં પ્રવેશ્યો। રેવતી માસીએ સલીલને ગમતી ગળી કઢી ને ભાત તૈયાર કરીને રાખ્યા હતા। એને આસન પર બેસવા કહ્યું। દર મહિને ઘરનું ભાડું દરવાજાથી જ આપીને પાછો ચાલ્યો જતો સલીલ આજે ઘરમાં આવીને બેઠો ને દિવાલ પર ટાંગેલી એક પછી એક તસવીર જોવા લાગ્યો। એમાં એક જવાન છોકરા પર સુખડનો હાર લાગેલો જોઈ એની આંખો ત્યાં જ સ્થિર થઈ ગઈ। કોઈને કશું પૂછ્યા વિના પણ પરિસ્થિતિને સમજી ગયેલા સલીલે અચાનક પ્રભાની સામે જોઈને કહ્યું,
પ્રભાળી, તારા આ ભાઈની કલાઈ તું આજે પણ સૂની જ રાખશે કે શું? ને આ સાંભળી પ્રભાની આંખમાંથી ખુશીના આંસુ છલકી પડ્યા. રેવતીમાં પણ જાણે ગુમાવેલો દીકરો પાછો મળી ગયો હોય એમ ખુશીના આંસુથી છલકેલી આંખોને પાલવથી લૂંછી રહ્યા. ધન્યવાદ.